રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે સાળંગપુર હનુમાનજી દાદાને ભક્તો રાખડી તથા પ્રાર્થના પત્ર મોકલી રહ્યા છે। વર્ષોની આ પરંપરા ચાલુ વર્ષે પણ અકબંધ જોવા મળી હતી। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ દાદાને પ્રાર્થના પત્ર અને રાખડી પત્ર સ્વરૂપે મોકલાવી છે। દાદા તમામ ભક્તોની રક્ષા કરે તેવા ભાવ સાથે દર વર્ષે આ પ્રકારે રાખડીઓ અને પ્રાર્થના પત્ર ભક્તો દ્વારા મોકલવામાં આવે છે। તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને રાખડી તેમજ પત્ર મોકલવાનું આહવાન કરવામાં આવ્યું હતું। રક્ષાબંધનનો તહેવાર ભારત વર્ષની ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે ભાઈના હાથ ઉપર બહેન રક્ષાસૂત્ર બાંધી અને આ પર્વ મનાવતી હોય છે। ત્યારે આપણા ભારત વર્ષની અંદર ઘણા બધા એવા બધા બહેનો છે કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સ્વયં પોતાનો ભાઈ માને છે અને હજારો ને લાખો બહેનો પોતાના હસ્તે રાખડી એ હનુમાનજી મહારાજના દરબારમાં પહોંચાડતી હોય છે। એ દરેકનો ભાવ અંગીકાર કરીને અમે પોતે હનુમાનજી મહારાજના દિવ્ય શણગાર આ રાખડીમાંથી તૈયાર કરીએ છીએ અને તમામ રાખડી હનુમાનજી મહારાજના શરણે સમર્પિત કરીએ છીએ। આવો ભાવ પ્રેમ એમને દરેક બહેનોને હનુમાનજી મહારાજ પ્રત્યે છે। ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એ કષ્ટના હરનારા તો છે પણ આવી બહેનોના તમામના જીવનમાં આદિવ્યાધિને ઉપાધિ આવનાર હોય ત્યારે એમની રક્ષા પણ આ દાદાના માધ્યમથી થતી હોય। તો આજે જે બહેનો રાખડી મોકલે છે એ તમામ રાખડી દાદાના શરણે ધરાવવામાં આવનારી છે। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે સાળંગપુર હનુમાનજી દાદાને ભક્તો રાખડી તથા પ્રાર્થના પત્ર મોકલી રહ્યા છે। વર્ષોની આ પરંપરા ચાલુ વર્ષે પણ અકબંધ જોવા મળી હતી। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ દાદાને પ્રાર્થના પત્ર અને રાખડી પત્ર સ્વરૂપે મોકલાવી છે। દાદા તમામ ભક્તોની રક્ષા કરે તેવા ભાવ સાથે દર વર્ષે આ પ્રકારે રાખડીઓ અને પ્રાર્થના પત્ર ભક્તો દ્વારા મોકલવામાં આવે છે। તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને રાખડી તેમજ પત્ર મોકલવાનું આહવાન કરવામાં આવ્યું હતું। રક્ષાબંધનનો તહેવાર ભારત વર્ષની ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે ભાઈના હાથ ઉપર બહેન રક્ષાસૂત્ર બાંધી અને આ પર્વ મનાવતી હોય છે। ત્યારે આપણા ભારત વર્ષની અંદર ઘણા બધા એવા બધા બહેનો છે કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સ્વયં પોતાનો ભાઈ માને છે અને હજારો ને લાખો બહેનો પોતાના હસ્તે રાખડી એ હનુમાનજી મહારાજના દરબારમાં પહોંચાડતી હોય છે। એ દરેકનો ભાવ અંગીકાર કરીને અમે પોતે હનુમાનજી મહારાજના દિવ્ય શણગાર આ રાખડીમાંથી તૈયાર કરીએ છીએ અને તમામ રાખડી હનુમાનજી મહારાજના શરણે સમર્પિત કરીએ છીએ। આવો ભાવ પ્રેમ એમને દરેક બહેનોને હનુમાનજી મહારાજ પ્રત્યે છે। ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એ કષ્ટના હરનારા તો છે પણ આવી બહેનોના તમામના જીવનમાં આદિવ્યાધિને ઉપાધિ આવનાર હોય ત્યારે એમની રક્ષા પણ આ દાદાના માધ્યમથી થતી હોય। તો આજે જે બહેનો રાખડી મોકલે છે એ તમામ રાખડી દાદાના શરણે ધરાવવામાં આવનારી છે।